સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એવી જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેઓની વૃશ્ચિક રાશિ છે। આજની વિડીયો વૃશ્ચિક રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માર્ચનો મહિનો કેવો રહેવાનો છે વૃશ્ચિક રાશિવાળાઓ માટે। કારણ કે ખૂબ જ સુંદર અને રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે માર્ચના મહિનામાં, જે કે ખૂબ જ સુંદર ગ્રહો કયા પ્રકારથી તમારા કયા ભાવમાં બેઠા છે, શું કહે છે તમારી કુંડળી, આવો જાણીએ। સૌથી પહેલાં તમારો ચાર્ટ આગળ લાગેલો છે, વૃશ્ચિક રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલાં આપણે આ જાણીએ કે તમારા ગ્રહો કયા કયા ભાવોમાં બેઠા છે। જુઓ, વૃશ્ચિક રાશિ તમારી કુંડળીના ચોથા ઘરમાં, આ તમારી કુંડળી છે, તમારી કુંડળીના 4th હાઉસમાં એટલે કે ચતુર્થ ભાવમાં, ચોથા ઘરમાં સૂર્ય, બુધ, રાહુ, મંગળ આ 4 ગ્રહોની યુતિ છે અને આ પોતે જ ખૂબ જ પાવરફુલ ગ્રહો છે। કોઈ પણ કુંડળીને મજબૂત બનાવવામાં અને કોઈ પણ વ્યક્તિના ઉત્થાન પાછળ સૌથી મોટી મુખ્ય ભૂમિકા છે। આ સાથે સાથે શનિ અને શુક્ર એક સાથે કુંડળીના પંચમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। ગુરુ તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। કેતુ તમારી કુંડળીના દશમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। ઓવરઓલ ગ્રહોની સ્થિતિ આ છે। હવે જુઓ, સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ તમારા સ્વાસ્થ્યની। કુંડળીનો 1st હાઉસ રિપ્રેઝેન્ટ કરે છે તમારા સ્વાસ્થ્યને। તમારા સ્વાસ્થ્યના કારક એટલે કે સેનાપતિ મંગળ, જે કે તમારી કુંડળીના લોર્ડ છે, સ્વામી છે, તે ખાસ કરીને રાહુ, બુધ અને સૂર્યની ઉપસ્થિતિમાં એક સાથે યુતિ બનાવીને ગોચર કરી રહ્યા છે કુંડળીના ચોથા ઘરમાં। સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉત્તમ રહેવાનો છે વૃશ્ચિક રાશિવાળાઓ માટે। કામનો થોડો લોડ રહેશે, જો કે જેના કારણે એટલું જ કામ કરો જેટલું તમે કરી શકો, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો ઉત્તમ સમય છે। કામની થોડો જવાબદારી તમારા પર થોડો વધુ રહેવાનો છે, જે કે તમારા માટે સારો છે। ક્યાંક ને ક્યાંક એવા વ્યક્તિઓના સંપર્કમાં તમે આવવાના છો જે કે ખાસ કરીને તમને આગળ માટે અને આવનારા સમય માટે ખૂબ જ મોટી એક મજબૂતી અને ખૂબ જ મોટી એક જવાબદારી, જે કે તમારા ઉત્થાન માટે ભવિષ્યમાં ખૂબ સારો એક ગ્રહોનો એક તમારા માટે એક ચૂંટણી નિર્ધારિત થઈ રહી છે ક્યાંક ને ક્યાંક, જે કે ખાસ કરીને મુખ્ય ભૂમિકા ભજવશે તમારા રાજયોગ બનવામાં। વૃશ્ચિક રાશિ, મોટા ધ્યાનથી સાંભળજો। વાત કરી લઈએ 2nd હાઉસની, ધન ભાવની। ધન કેવું રહેવાનું છે માર્ચના મહિનામાં? માર્ચના મહિનામાં ધન માટે ઘણા બધા સ્ત્રોતો ખુલતા દેખાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ધન પ્રાપ્તિના સારા શુભ અવસર તમારા માટે નિર્મિત થઈ રહ્યા છે। એક સાથે ઘણા રસ્તા ખુલતા દેખાઈ રહ્યા છે કર્મભૂમિમાં, અને તે કયા રીતે ખુલશે તે પણ હું આગળ કહેવાનો છું। કારણ કે કુંડળીના 4th હાઉસમાં રાહુ, બુધ, સૂર્ય અને મંગળ એક સાથે 4 ગ્રહોની યુતિ, જે કે કુંડળીનો 4th હાઉસ રિપ્રેઝેન્ટ કરે છે ગાડી, ઘોડો, મકાન, જમીન, જમાદાદ અને માતૃસુખ। આ 4 વસ્તુઓ અહીંથી જોવામાં આવશે અને આ વસ્તુઓની જરૂરિયાત દરેકને છે। ગાડી દરેકને જોઈએ, વાહન, મકાન એટલે કે ઘર, જમીન દરેકને જોઈએ છે આ બધી વસ્તુઓ। સુખ સુવિધાઓ અને સુખ એટલે કે સુખમાં વૃદ્ધિ થશે। વૃશ્ચિક રાશિ સંઘર્ષમય જીવન છે, તમારા પર ઘણી જવાબદારી રહે છે। વૃશ્ચિક રાશિવાળાઓના જીવનમાં પ્રાયઃ સંઘર્ષ રહે છે અને હવે એ સંઘર્ષ તેમની કર્મભૂમિ સાથે જોડાયેલો ક્યાંક ને ક્યાંક તેમના માટે સુખ પણ લઈને આવી રહ્યો છે। હવે સંઘર્ષ સાથે સુખ પણ મળશે અને જે પણ તમારા ડિઝાયર છે, જે પણ તમારી મનકામના છે, તે બધું પૂર્ણ થશે। વૃશ્ચિક રાશિ, મંગળની ઉપસ્થિતિ કુંડળીના ચોથા ઘરમાં, મોટા ધ્યાનથી સાંભળજો। મંગળ ભૂમિ સુત છે, એટલે કે ભૂમિના પુત્ર કોણ છે? મંગળ, અને તે પોતાના જ ઘરમાં છે। ચોથું સ્થાન ભૂમિનું હોય છે। ક્યાંક ને ક્યાંક વૃશ્ચિક રાશિવાળા નવું મકાન, નવી જમીન, નવું વાહન લેવાની વિચારણા કરી રહ્યા હશે અને તેમના યોગ પણ ખૂબ સારા બની રહ્યા છે, લેતા જોવા મળશે આ સમયે। ક્યાંક ને ક્યાંક એક વાત મને ખૂબ સારી દેખાઈ રહી છે વૃશ્ચિક રાશિ, ઘણા લોકો મને સાંભળીને રિયલાઇઝ કરશે, ઘણા વૃશ્ચિક રાશિવાળાઓના ઘરના કામ પણ ચાલી રહ્યા હશે આ સમયે, કન્સ્ટ્રક્શનના, અથવા તો નવું મકાન બનાવી રહ્યા હશે, અથવા તો કોઈ ગાડી લઈ રહ્યા હશે, અથવા તો જૂના મકાનને નવું સારું બનાવી રહ્યા હશે। આ પ્રકારની ભૂમિકા બની રહી હશે। સૂર્યની બુધની ઉપસ્થિતિ સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરે છે અને ક્યાંક ને ક્યાંક, અને જુઓ રાહુ પણ બેઠો છે, તો રાહુ મલ્ટિપલ આપે છે। ચોથા સ્થાનમાં આવિષ્કાર કરાવે છે,
ક્યાંક ને ક્યાંક કંઈક મોટું વિચારો છો, કંઈક મોટું કરવાની વિચારણા કરશો, મોટું ગોલ અચીવ કરવાની વિચારણા કરશો અને કરી પણ લેશો, કારણ કે ચારેય ગ્રહ કેન્દ્રમાં બેઠા છે અને કેન્દ્રમાં દશમ ભાવને જ જોઈ રહ્યા છે, પરસ્પર સાતમી દ્રષ્ટિથી કેન્દ્રને જોઈ રહ્યા છે. સૂર્યની સપ્તમ દ્રષ્ટિ, સૂર્યથી સપ્તમ ભાવ ચમકે છે. કર્મભૂમિ ચમકશે, મોટા મોટા લોકોના સંપર્કમાં આવશો. શક્ય છે જો પ્રમોશન અટક્યું હોય તો તેમાં પણ સફળતા મળી જાય, સારી નોકરી મળી જાય, અથવા ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા હતા જે વિદ્યાર્થી સ્ટુડન્ટ, તેમના માટે પણ એક ગુડ ઓપોર્ચ્યુનિટી છે. ક્યાંક ને ક્યાંક એક પ્રમોશનના, વિકાસના અને સારા લોકો સાથે જોડાવાના, જે ક્યાંક ને ક્યાંક રાજકીય અધિકારી છે, રાજનીતિના ક્ષેત્રમાં ઉન્નતિ, આ પણ ખૂબ સારો શુભ અવસર છે. વૃશ્ચિક રાશિવાળાઓ માટે ધનના સ્ત્રોત ખૂબ સારા, લાભના સ્ત્રોત ખૂબ સારા ખુલતા દેખાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટીનો લાભ થવાનો છે. કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ચર, બીટેક, હોટલ મેનેજમેન્ટ, મેડિકલ લાઇન આથી સંબંધિત કાર્યોમાં ખાસ કરીને ઉન્નતિના સારા શુભ અવસર મળતા દેખાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ સાથે સાથે શનિ અને શુક્ર એક સાથે પંચમ ભાવમાં, શિક્ષણના ક્ષેત્રમાં ઉન્નતિ. અત્યાર સુધી વિદ્યાર્થી પ્રયત્ન કરી રહ્યા હતા, સારી નોકરી માટે તેમને સફળતા મળશે, કારણ કે શુક્ર સુખમ સનસની, શુક્ર જે છે સુખ પ્રદાન કરે છે અને ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જોબ અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ કરાવશે. ક્યાંક ને ક્યાંક એક પ્રમોશનના યોગ પણ સારા બનશે. દાંપત્ય જીવનમાંથી પણ ખૂબ સારા શુભ સંદેશા મળતા દેખાઈ રહ્યા છે. પરસ્પર વાદ વિવાદ કોઈ ચાલી રહ્યો હતો તો પરસ્પર અન્ડરસ્ટેન્ડિંગ થશે. હા, થોડું વૃશ્ચિક રાશિવાળા ધ્યાન રાખો, ક્રોધ પર નિયંત્રણ રાખો. કોઈ એવી વાણી ન બોલો જે તમારા પાર્ટનરને, તમારા સાથીને ખરાબ લાગે. જો કે તમે વાતમાં કંઈક ખોટું બોલો તો પછી રિયલાઇઝ પણ કરી લો છો કે મેં ખોટું બોલ્યું છે, પરંતુ છતાં પણ પોતાના શબ્દોની પસંદગી યોગ્ય રીતે વ્યક્તિ વિશેષને કરવી જોઈએ. એવું કામ ન કરો જેના કારણે આપણને નીચું જોવું પડે. ગુરુ તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં છે. 11 માર્ચે વક્રીથી માર્ગી થઈ જશે. આ ખૂબ સારો પ્લસ પોઈન્ટ છે. ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક ઉર્જા વધશે. રિસર્ચિંગ લાઇનમાં છે, મેડિકલ લાઇનમાં જે લોકો છે તેમને ખૂબ સારું અહીં જોવા મળશે. વૈજ્ઞાનિકો માટે પણ ખૂબ સારો એક સ્ત્રોત ત્યાં ખુલતો દેખાઈ રહ્યો છે. કેતુ દશમ ભાવમાં બેઠા છે, કર્મભૂમિ છે, મલ્ટિપલ આપે છે, કારણ કે 4 ગ્રહ પણ જોઈ રહ્યા છે તો સપોર્ટ પણ મળી રહ્યો છે. એક રીતે ઘણા બધા કામ આ સમયે આવશે, તેમાંથી તમને પસંદ કરવું છે કે તમારા માટે કયું સારું રહેશે. આ જ એક બુદ્ધિમાનીનો વિષય હશે. આ સાથે સાથે ભાગ્ય તમારા સાથે છે. પરિવર્તન સાથે આગળ વધતા દેખાઈ રહ્યા છો. શુભકામનાઓ છે માર્ચના મહિનાના માટે. આ 4 વાતો નોંધ કરી લો. જે પણ વૃશ્ચિક રાશિવાળા મને સાંભળી રહ્યા છે, આ 4 વાતો તમે નોંધ કરી લો. જો આ 4 વાતો તમારી કુંડળીમાં બની રહી છે તો તેની વિધિ વિધાનથી પૂજા તમે કરાવી લો. સૌથી પહેલી વાત આ જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે. બીજી આ જુઓ, તમારી કુંડળીમાં ચંદ્ર રાહુ એક સાથે તો નથી બેઠા, તેને ચંદ્ર ગ્રહણ દોષ કહે છે. ત્રીજી તમે આ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્ય ગ્રહણ દોષ કહે છે. અને ચોથી તમે આ જુઓ કે તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ તો નથી બની રહ્યો. રાહુ કેતુની એક તરફ જ્યારે કુંડળીમાં બધા ગ્રહ હાજર થઈ જાય છે તો તેને પૂર્ણ કાલ સર્પ દોષ કહેવામાં આવે છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો હોય તો તેની વિધિ વિધાનથી પૂજા જરૂર કરાવો. ધ્યાન રાખો, 2 ઉપાય વૃશ્ચિક રાશિવાળા જરૂર અનુસરો. દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો, તેમનો રુદ્ર અભિષેક કરો, અને બીજું, તમારી રાશિના સ્વામી સેનાપતિ મંગળ બને છે તો ખાસ કરીને સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો નિયમિત રીતે પાઠ કરો. 15 તારીખે સૂર્ય પણ પોતાનો રાશિ પરિવર્તન કરશે અને ખાસ કરીને શુક્રનું પણ રાશિ પરિવર્તન માર્ચમાં થશે. 26 માર્ચે અને 11 માર્ચે દેવગુરુ બૃહસ્પતિ વક્રીથી માર્ગી થઈ જશે. આ ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ તમારા માટે થઈ રહ્યું છે. આશા રાખું છું મારી વાત તમને સમજાઈ હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીશ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી